સિંહની પાછું પાડી દે તો બારનું ટૂર હોય ને તો હા આ ઝરખ છે દોસ્તો. નામ ઝરખ. ભારત, દક્ષિણ પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા ખોરાક મૃત જેવી પ્રાણીઓ છે. કુદરતી રીતે શિકારીથી મરેલ શિકારી મારેલા પ્રાણીઓ માંસ, હાડકા, ઝરખ. હા, ટૂંકમાં અન્ય લોકોનો શિકાર કરેલો જે શિકાર હોય એ ખાય છે, એ પોતે નથી કરતો. એવું થયું ને? પોતેનું એનું ટોરું હોય ને તો સિંહ પણ એની બી જાય. એનું ટોરું આખું હોય ને તો ઝરખ છે દોસ્તો. આ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. મગર. હસમુખ બંધ છે ને? તો દોસ્તો આ મગર આવ્યા છે. મગર પોજરાની રેલિંગ કૂદીને અંદર દાખલ થવું નહીં. ના, એ તો એવો ધંધો નો જ કરાય ને. પાંજરાની રેલિંગ કૂદીને અંદર દાખલ થવું નહીં કહું છું, એવો ધંધો તો નો જ કરાય ને. મગર 1, 2 ને 3. 3 મગર છે. હસમુખભાઈ તમારા કેમેરામાં કેદ કરો. પાતળા મોટા વાળી મગર હોય ને હા, પાણી હશે ને વચ્ચે નાનું એવું પાણીનું ઓલું તલાવ બનાવ્યું બનાવ્યું. અને આજુબાજુ પાછળની સાઈડ છે ને એ આમ ડુંગર જેવું છે. બરોબર છે. ચડી ના શકે. અને આગળ આપણે વંડી, પછી આ ઝાડવા વાયા છે ને પછી આગળ બરોબર. સિંહની ગર્જના તમારા સુધી પહોંચતી હશે કદાચ. અત્યારે સિંહ ગર્જના કરી રહ્યો છે. આ મગર છે દોસ્તો, આપણે જોઈએ અત્યારે. મગર જ છે. કેમેરામેન પોતાના કેમેરામાં કેદ કરે. મોટી માછલીઓ પણ પક્ષીઓ વધારે ખાય, ઉપર બેસે ને એટલે પકડી લે. ખાણેલું રાખે. મોટા ખુલ્લા રાખીને જ બેઠા છે. અત્યારે બંધ. હે, એના તો પણ રોજનું હોય ને. ખવડાવવા જતા હશે ને. હારે હાથી કઈ હશે તો ખરું ને રક્ષણ માટે. હાથમાં એક વાળ હોય ને બસ. શું મગર જ છે. દોસ્તો આમાં પણ અહીંયા મગર જ છે. મચ્છી ખાય છે. મચ્છી નાખીએ. મોટા છે પીવા દોસ્તો કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં અત્યારે મગરને કેદ કરે. અહીંયાના જે બધા કર્મચારીઓ હોય એની અત્યારે ખેવના પાણી બદલાવે છે. જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. મચ્છીનો ખોરાક છે એ અંદર નાખી રહ્યા છે. સિંહ ગરજી રહ્યો છે. શું આવ્યું હવે? રિટર્ન. આવા ગુડખરને જોઈ શકો છો. જંગલી ગધેડું. કેમેરામેન કેમેરામાં કેદ કરો છો ને. કચ્છનું નાનું રણ અને તેની આસપાસનો વિસ્તાર. ખોરાકમાં તેઓ ઘાસ, પોદળા અને વૃક્ષના ફળ, પાક, વિસ્તારની વનસ્પતિ. તમે જોયું પાછું જોવાની ખૂબી કે અહીંયા લાકડાનું જ બનાવેલું છે પાછું. આ જો આ રેલિંગ છે એને શેપ આપ્યો છે, લાકડા ટાઈપ આપ્યો છે. આખો લાકડા ટાઈપ શેપ આપેલો છે. તમે જોવો અહીંયા આ બધી આખી લાકડા ટાઈપ બનાવી છે. તો દોસ્તો પ્રદ્યુમન પાર્કની અંદર જે આપણે અત્યારે બધું ફરી છીએ, પ્રાણી પક્ષીઓ જોયા, સરસ મજાનું ગાર્ડન પણ તમને અહીંયા નજરે ચડે છે. જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે સરસ મજાનું ગાર્ડન બનાવેલું છે દોસ્તો. અહીંયા પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્ક આરામ કરવા માટેનું છે.
પણ સરસ મજાની વ્યવસ્થાઓ છે, સરસ મજાના બહુ અદ્ભુત રમણીય વાતાવરણ તમે અહીંયા માણી શકો છો દોસ્તો. અને આ મોરબી સ્ટારની ટીમ તમારા માટે જ આ બધી જે અહીંયાની જેટલી પણ વાત છે એ તમારા બધા સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરે છે. સામે મોરબી સ્ટાર તમારી પાસે સપોર્ટ માંગે છે. મોરબી સ્ટારની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક આપો અને બને તેટલા જાજા દોસ્તો શેર કરો તમે. તો સફેદ હરણ આપણે જોવા જઈ રહ્યા છીએ હવે. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અમારા કેમેરામેન હસમુખભાઈ વાડા પોતાના કેમેરાની અંદર અત્યારે જે સફેદ હરણ છે એને કેદ કરે અને તમારા બધા સુધી પહોંચાડે. અંદર જંગલ ટાઈપ જ આખું બધું બનાવવામાં આવ્યું છે દોસ્તો, કે જે હરણ છે એને જંગલનો જ અહેસાસ થાય. જોઈ શકો છો વાકડિયા સિંગડા છે હરણને, એક બચ્ચું પણ છે. 10-12 હરણ છે દોસ્તો. વિડીયોના માધ્યમથી આપને નજરે અત્યારે પડતા હશે સફેદ હરણ. અને સરસ મજાનું અંદર 1 એકર જેવું જંગલ વિસ્તાર જ આખો તૈયાર કરવામાં આવ્યો છે કે હરણને એના જે મેઇન જંગલનો જે અહેસાસ થવો જોઈએ એ અહેસાસ થાય છે એને. હા, પાછળ ડુંગર જેવું બનાવ્યું છે ને, આખું જંગલ, પાછળ જે નીચે વિસ્તાર છે એમાં ઘણા બધા હરણ છે દોસ્તો. ઘણી સરસ વ્યવસ્થાઓ અહીંયા પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કની અંદર બનાવવામાં આવી છે. માત્ર 20 રૂપિયા ટિકિટ છે દોસ્તો. નજીવી ટિકિટના દરે તમે આખું આપ જે છે એ પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્ક ફરી શકો છો. તમારા પરિવાર સાથે આનંદ કરી શકો છો. બાળકોને અહીંયા ખૂબ મજા આવે. સ્કૂલોની પ્રવાસી ટીમ પણ એટલી આવે છે અને એક પર્યટન સ્થળ જ આ છે દોસ્તો. જોઈ શકો છો વિડીયોના માધ્યમથી દોસ્તો આપ ઉદ્યાનને આખું તમે નિહાળો છો અત્યારે મોરબી સ્ટારના માધ્યમથી. આપની કંઈ કોમેન્ટ હોય, આપ કંઈ કહેવા માંગતા હોય તો આપ કોમેન્ટ કરી અમને જણાવી શકો છો. આપ પણ કોઈ પણ પ્રકારની કોઈ જગ્યા હજી બીજી જોવા માંગતા હોય તો પણ આપ કોમેન્ટમાં અમને જણાવી શકો છો. આપ આપની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવા માંગતા હોય તો પણ આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમે આપની જાહેરાત કરશું, આપનું પ્રમોશન પણ કરી આપીએ છીએ અમે. મોરબી સ્ટારને સપોર્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઈક આપો. પાકિસ્તાન શું નામ હંગ ડિયર હોંગ ડિયર એટલે હરણ જ થયું ને એક પ્રકારનું. પાકિસ્તાનમાં જોવા મળે છે દોસ્તો. આ પાકિસ્તાનનું સપાટ રણ પાકિસ્તાનનું જે છે તે તમને આ જોવા મળે છે દોસ્તો. હા, હરણની એક પ્રજાતિ જ છે. તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ વિડીયો મોરબી સ્ટારની યુટ્યુબ ચેનલ ઉપર આપ અત્યારે નિહાળી રહ્યા છો. ઝાડની જેમ ડાળી હોય એવા એવું છે. હા 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 હા, સમજી ગયો. વિડીયો અત્યારે પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્કનો મોરબી સ્ટારની યુટ્યુબ ચેનલ ઉપર કેમેરામેન હસમુખભાઈ વાડાના કેમેરાથી શૂટ કરેલો આ જે વિડીયો છે અત્યારે એ તમે જોઈ રહ્યા છો. મોઢા હોય ને ડુપ્લિકેટ મોઢા બની પોતાના 100 પીસમાં બહુ માણસ છે. આપને બતાવી રહી છે આ પશ્ચુ શીતલ હરણ. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. કેમેરામેન હસમુખભાઈ વાડા પોતાના કેમેરાની અંદર કેદ કરે. ભારત, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, એશિયાની અંદર તમને આ જે છે હરણ જોવા મળે છે. અદ્ભુત બનાવવામાં આવ્યું છે પ્રદ્યુમન ઝૂલોજિકલ પાર્ક. આખા જંગલ ના જાય પાછળ. હરણ નથી દેખાતા.
ક્યાંય નથી હે મોર બેઠો છે છે અંદર પેલી ઓઈડીમાં અમે જોવા આવ્યા બા નર્સરી દેખાય છે અહીંયા કપાળમાં સિંગો છોડ ઉગી હોય દોસ્તો વિડીયોના માધ્યમથી કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરે દેખાય હસમુખભાઈ પાંદડામાં દેખાતા ન પાંદડું એનો કલર બી મેચ થઈ જાય નથી દેખાતા કેમેરામાં પાંદડું પડ્યું હમ